આપણે ક્યારેય વિચાર્યું છે કે વારંવાર કોઈનું નામ લીધા વગર પણ એકદમ સ્પષ્ટ રીતે વાતચીત કેવી રીતે કરી શકીએ છીએ? આ બધો જ જાદુ છે સર્વનામનો. તો ચાલો આજે આપણે ગુજરાતી ભાષાના આ ખૂબ જ મહત્વના હીરો એટલે કે સર્વનામ અને એના 7 મુખ્ય પ્રકારોને એકદમ સરળ રીતે સમજીએ. સારું, તો સૌથી પહેલાં આ વાક્ય પર એક નજર નાખીએ. મહેશ, મહેશ, મહેશ. આ નામ વારંવાર આવે છે ને? સાંભળવામાં કેવું લાગે છે? જાણે કોઈ ગાડી વારંવાર ઝટકા લેતી હોય. આ બતાવે છે કે આપણી વાતચીતમાં કંઈક તો ખૂટી રહ્યું છે. અને હવે જુઓ આ જાદુ. તે અને પોતે જેવા નાના શબ્દો ઉમેર્યા અને બસ આખું વાક્ય પાણીના પ્રવાહની જેમ એકદમ સરળ અને સહેજ બની ગયું. સાંભળવામાં પણ કેટલું સ્વાભાવિક લાગે છે. આ જ તો છે સર્વનામની અસલી તાકાત. તો સવાલ એ છે કે આ જાદુઈ શબ્દો છે શું? એકદમ સહેલી ભાષામાં કહીએ તો સર્વનામ એટલે નામને બદલે વપરાતો શબ્દ. જ્યારે આપણે એકનું એક નામ વારંવાર નથી લેવા માંગતા ત્યારે સર્વનામ આપણી મદદે આવે છે. એમ સમજો કે એ ભાષાનો ટ્રાફિક જામ દૂર કરે છે. તો ચાલો આખી વાતને વ્યવસ્થિત રીતે સમજીએ. પહેલાં આપણે જોઈશું કે સર્વનામની જરૂર જ કેમ પડે છે અને પછી એના 7 પ્રકારોને ઉદાહરણો સાથે એક પછી એક જાણીશું. તો આપણે એ તો જોયું કે સર્વનામ શું છે અને એ કેમ જરૂરી છે. હવે ચાલો એની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે તેના કેટલા પ્રકાર છે અને તે બધા કેવી રીતે કામ કરે છે. ગુજરાતી વ્યાકરણમાં સર્વનામનું એક આખું પરિવાર છે અને આ પરિવારમાં મુખ્ય 7 સભ્યો છે. દરેક સભ્યનું કામ અલગ અલગ છે અને દરેક વાતચીતને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. તો આ રહ્યા એ 7 સભ્યો: પુરુષવાચક, પ્રશ્નવાચક, દર્શક, સાપેક્ષ, અનિશ્ચિત, સ્વવાચક અને અન્યોન્યવાચક. હા, મને ખબર છે નામ કદાચ થોડા અઘરા લાગે, પણ ચિંતા ના કરશો, આપણે દરેકને એકદમ સરળતાથી સમજવાના છીએ. ચાલો તો આ પરિવારના સૌથી મુખ્ય અને સૌથી વધુ વપરાતા સભ્યથી જ શરૂઆત કરીએ. એ છે પુરુષવાચક સર્વનામ. જુઓ, કોઈ પણ વાતચીતમાં સામાન્ય રીતે 3 વ્યક્તિઓ હોય છે. પહેલી વ્યક્તિ જે બોલી રહી છે, બીજી જે સાંભળી રહી છે અને ત્રીજી જે કદાચ ત્યાં હાજર નથી પણ જેના વિશે વાત થઈ રહી છે. બસ આ ત્રણેય માટે જે સર્વનામ વપરાય એને જ પુરુષવાચક સર્વનામ કહેવાય. આ કોષ્ટક જુઓ, એકદમ સ્પષ્ટ થઈ જશે. પહેલો પુરુષ એટલે કે બોલનાર, હું અને અમે. બીજો પુરુષ એટલે કે સાંભળનાર, તું અને તમે. અને ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે વાત થાય છે, તે અને તેઓ. કેટલું સરળ છે ખરું ને? પુરુષવાચક સર્વનામ તો બરાબર સમજાઈ ગયું. હવે આપણે એવા 2 સર્વનામ જોઈએ જે આપણને સવાલો પૂછવામાં અને કોઈ વસ્તુ તરફ ઇશારો કરવામાં મદદ કરે છે. એ છે પ્રશ્નવાચક અને દર્શક સર્વનામ. આ તો નામ પરથી જ ખબર પડી જાય. જે સર્વનામ પ્રશ્ન પૂછવાનું કામ કરે, જેમ કે બારણું કોણે ખખડાવ્યું અથવા તારા હાથમાં શું છે. અહીં કોણ અને શું એ પ્રશ્નવાચક સર્વનામ છે. સામાન્ય રીતે વ્યક્તિઓ માટે કોણ અને વસ્તુઓ માટે શું વપરાય છે. આ ઉદાહરણમાં કોણ શબ્દ કોઈ વ્યક્તિના નામની જગ્યાએ વપરાયો છે અને ક્યાંથી એ કોઈ જગ્યાના નામની જગ્યાએ. બંને પ્રશ્ન પૂછે છે માટે તે પ્રશ્નવાચક સર્વનામ છે. દર્શક સર્વનામ એટલે સમજો ને કે આપણી ભાષાની આંગળી. જેમ આપણે આંગળી ચીંધીને કહીએ છીએ આ ચોપડી અથવા પેલું ઘર, બસ એ જ કામ આ, તે, પેલું જેવા શબ્દો કરે છે. કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ બતાવવાનું કામ. આ વાક્યમાં આ ટેબલ કહેવાથી એકદમ સ્પષ્ટ થાય છે કે કોઈ બીજા ટેબલની વાત નથી, પણ જે નજીક છે એ જ ચોક્કસ ટેબલની વાત થઈ રહી છે. અહીં આ એ દર્શક સર્વનામ તરીકે કામ કરે છે. સરસ, તો આપણે પ્રશ્નો પૂછતા અને ઇશારા કરતા શીખી ગયા. હવે એવા સર્વનામોની વાત કરીએ જે હંમેશા જોડીમાં આવે છે અને એવા સર્વનામો જે વાતમાં થોડી અનિશ્ચિતતા લાવે છે. આ છે સાપેક્ષ અને અનિશ્ચિત સર્વનામ. આ સર્વનામો પાક્કા મિત્રો જેવા છે. હંમેશા જોડીમાં જોવા મળશે. એક આવે એટલે બીજાની અપેક્ષા રહે જ. જેમ કે જેની સાથે તે, જેવુંની સાથે તેવું, જેટલાની સાથે તેટલા. આ જોડી વાક્યોને જોડીને અર્થને પૂરો કરે છે. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે. હવે જરા વિચારો, જો આપણે ખાલી એટલું જ કહીએ કે જેવું વાવશો, તો
વાક્ય અધૂરું લાગે છે ને? તેવું લણશો ઉમેરાય ત્યારે જ વાત પૂરી થાય છે. આ જ તો છે સાપેક્ષ સર્વનામનો કમાલ. હવે જ્યારે આપણને ચોક્કસ ખબર ન હોય કે કોની કે કઈ વસ્તુની વાત થઈ રહી છે ત્યારે અનિશ્ચિત સર્વનામ કામમાં આવે છે. જેમ કે બહાર કોઈ ઊભું છે, અહીં કોઈ એટલે કોણ એ નક્કી નથી. અથવા મને કંઈ ખાવા આપો, શું ખાવું છે એ નક્કી નથી. આ જ અનિશ્ચિતતા છે. આ વાક્યમાં કોઈ એટલે કઈ વ્યક્તિ બોલશે એ નિશ્ચિત નથી, કોઈ પણ હોઈ શકે છે. અને કંઈ એટલે શું બોલવું એ પણ નિશ્ચિત નથી. આ બંને અનિશ્ચિત સર્વનામ છે. ચાલો હવે આપણા છેલ્લા 2 પ્રકારો પર આવીએ. એક એવો છે જે અરીસાની જેમ ખુદ આપણી તરફ જ ઇશારો કરે છે અને બીજો જે 2 લોકો વચ્ચેના સંબંધની વાત કરે છે. આ છે સ્વવાચક અને અન્યોન્યવાચક સર્વનામ. આ સર્વનામો વાક્યના હાઇલાઇટર જેવા છે. એ ભાર મૂકવાનું કામ કરે છે. જ્યારે આપણે એમ કહીએ કે આ કામ મેં જાતે કર્યું, ત્યારે જાતે શબ્દ પર ભાર આવે છે. એનો અર્થ છે કે કોઈ બીજાએ નથી કર્યું. પોતે, ખુદ, જાતે જેવા શબ્દો આ જ કામ કરે છે. આ સર્વનામ ટુ વે ટ્રાફિક જેવું છે. એમાં ક્રિયા બંને તરફથી થાય છે. જેમ કે તે બંને એકબીજાને ખૂબ ચાહે છે. અહીં પ્રેમ એકતરફી નથી, પારસ્પરિક છે. પરસ્પર અને એકબીજાને જેવા શબ્દો આ જ ભાવ દર્શાવે છે. તો ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એના પર એક ઝડપી નજર નાખી લઈએ. વાતચીતના 3 પાત્રો માટે હું, તું, તે. સવાલ પૂછવા માટે કોણ, શું. ઇશારો કરવા માટે આ, પેલું. જોડી બનાવવા માટે જે, તે. કોઈ ચોક્કસ ન હોય ત્યારે કોઈ, કંઈક. આમ આપણે બધા 7 પ્રકારો જોયા. આ કોષ્ટક યાદ રાખવામાં ખૂબ મદદ કરશે. તો હવે સમજાયું કે સર્વનામ ભાષામાં કેટલી મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. હવે પછી જ્યારે પણ કોઈ વાતચીત થાય કે કંઈક વંચાય ત્યારે જરા ધ્યાનથી જોજો કે આ નાના લાગતા શબ્દો કેવી રીતે ભાષાને સુંદર અને જીવંત બનાવે છે. જરા સર્વનામ વગરની ભાષાની કલ્પના કરી જુઓ. તેની અસલી કિંમત ત્યારે જ સમજાશે.